music. તો જય માતાજી મિત્રો, જે રીતનું તમે આગળ ડેમોની અંદર ઉત્તરાયણ માટેનું ટેટસ જોયું છે, તમારે પણ કઈ રીતનું ટેટસ છે તે બનાવવું તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે. આપણે યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો અને બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઓવર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો મિત્રો. આપણા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે મિત્રો, તો જરૂરથી જોઈન કરી લેજો મિત્રો. આપણે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામની અંદર તમે ફૂલ ડેમો ટેટસ છે તે જોવા મળી જશે અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કરશે ફૂલ પ્રોજેક્ટ સાથે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો. તો વધારે સમય બગડતા નથી મિત્રો, આપણે જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે હવે શરૂ કરી દઈએ છીએ. તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા પછી અહીંયાથી ઉત્તરાયણનો પ્રોજેક્ટ છે તે તમારે આ રીતનું ઓપન કરી લેવાનું છે. આની અંદર તમારે કશું ચેન્જીસ કરવાનો નથી. તમારે જો તમારું નામ એવું બધું કંઈ લખવું હોય, તમારે ટેલિગ્રામ ચેનલ હોય કે ઇન્સ્ટાગ્રામ આઈડી હોય, કોઈ પણ આઈડીનું નામ તમે લખી શકો છો અહીંયાથી. તો અહીંયાથી તમારે શું કરવાનું છે, નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ટચ કરી દેવાનું છે, મીડિયા પર આવી જશે. અહીંયાથી ડબલ એના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તમારે કોઈ પણ નામ તમારે લખવું હોય તે રીતે તમે લખી શકો છો. તો અહીંયાથી આપણે યુટ્યુબ ચેનલનું નામ અને આપણી ટેલિગ્રામ ચેનલ છે તેનું નામ આપણે અહીંયાથી લખી દઈએ છીએ આ રીતનું. તો તમે પણ કંઈક આ રીતનું તમારું નામ હોય તે લખી દેવાનું છે. અહીંયાથી તમારે શું કરવાનું છે, અહીંયાથી જે લીલા કલરનો ટપકો દેખાય છે તેના પર ક્લિક કરીને તમારે આ તે લાંબુ કરી દેવાનું છે નામને. તો આ રીતે લાંબુ કર્યા બાદ અહીંયાથી મોવન ટ્રાન્સફર આપેલું છે નીચે તેના પર ક્લિક કરી દેવાનું છે. રોટેશનના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયાથી તમારે 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે, એટલે આ રીતે રોટેટ થઈ જશે 90 ડિગ્રી. અને અહીંયાથી પહેલાં નંબરનો આઇકન દેખાય તેના પર ક્લિક કરીને અહીંયાથી સાઈડમાં ખૂણામાં તમારે એ લાવીને સેટ કરી લેવાનું છે. તો આ જગ્યાએ સેટ કરીને તમારે શું કરવાનું છે, અહીંયાથી ડબલ એનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ઉપર જે અહીંયાથી ફ્રન્ટ સિલેક્ટ કરી લેવા છે આ ઉપર, તો અહીંયાથી ક્લિક કરીને તમારી જોડે કોઈ પણ સારા ફોન્ટ હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. તો આપણે અહીંયાથી કોઈ પણ ફોન્ટ આપણે સિલેક્ટ કરી દઈએ છીએ અહીંયાથી આપણે આ રીતના. તો અહીંયાથી જોઈ શકો છો આ રીતનું નામ આવી જશે. અહીંયાથી તેનો કલર પણ તમે ચેન્જ કરી શકો છો. તો અહીંયાથી આપણે બ્લેક કલર રાખીએ છીએ આ રીતનો, તો આ રીતનું જોવા મળી જશે. તો અહીંયાથી તમારે આગળ પાછું નીચે ઉપર કરવું હોય તો પણ કરી શકો છો. તો અહીંયાથી આપણે જે પતંગ આવે છે, પતંગને લીધે આપણું નામ છે બરાબર દેખાતું નથી, તો અહીંયાથી તેને સહેજ આગળ ખસેડી લઈએ છીએ. તો આ રીતનું અહીંયાથી આપણે આ રીતનું ખસેડી દીધું છે અને આ નામની આપણે સેટ સોંગના એન્ડ સુધી લઈ લઈએ છીએ. તો અહીંયાથી નામ ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી બીજા નંબરનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને તે ખેંચી લેવાનું છે. તમારે પણ કંઈક આ રીતનું નામ તમારું છે તે ખેંચી લેવાનું છે અને આ રીતનું બનાવવાનું રહેશે. તો બીજો કોઈ ફોટો એડ કરવા માગતા હોય તો પણ તમે કરી શકો છો. પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરીને તો અહીંયાથી તમારું ટેટસ છે બનીને રેડી થઈ જશે. તો શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો આ રીતની એક્સપોર્ટની પ્રોસેસ લેશે અને સેવનું આઇકન નીચે જોવા મળી જશે. તો તેના પર ક્લિક કરીને વિડીયોને તમે સેવ કરી શકો છો. તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી.